દાહોદના સંજેલીમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે। રખડતા આખલા એક મહિલાને અડફેટે લીધી છે, ગંભીર ઈજા પહોંચી છે તો મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। બસ સ્ટેન્ડ પાસે કચરાને કારણે પશુઓની રંજાડ અહીં વધી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે તો તાત્કાલિક કચરો સાફ કરાવી રખડતા પશુઓને નિયંત્રણમાં લેવા લોકોની માંગ પણ ઉઠી છે। રખડતા પશુઓનો આતંક સતત વધ્યો છે। દિવસે ને દિવસે રખડતા પશુઓનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે રખડતા આખલાએ એક મહિલા પર હુમલો કર્યો। મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અહીં કચરાનો ઢગલો જોવા મળે છે અને ત્યારે સ્થાનિકોની અને ત્યાંના લોકોની માંગ ઉઠવા પામે છે। અહીં સફાઈ કામકાજ કરવામાં આવે અને રખડતા પશુઓને નિયંત્રણમાં લેવા આવે તેવી પણ તંત્રને માંગ કરવામાં આવી। બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા તે દરમિયાન એને અચાનક બળદે એને અડફેટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને 7 ટાંકા આવ્યા છે અને 7 ટાંકા આવ્યા પણ એ તો સદભાગ્ય બચી જાય તો સારું છે, નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઊભો રહેશે। ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નહીં કારોઠી ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરામાં નહીં હોય તો આ બાબતે અમે આગળના પગલાં લઈશું અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખડતા ઢોરોને ત્રાસ વધવાથી તો આ એનો કઈ રીતે અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હલતું નથી। આ એક પંચાયત ગ્રામ પંચાયત સંજેલીનો નિષ્કાળજીને બેદરકારીનો એક મોટો અત્યંત પુરાવો છે। હવે આનામાં તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો, અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ। આ બાઈને ગમે તેમ આગળ પાછળ જે આ બાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે?